ઉપસ્થિત છે આપ શ્રી ગુજરાત રાજ્ય સમગ્ર શિક્ષાના સચિવ શ્રી છો મહેશભાઈ મહેતા સાહેબ, અહીંયા ઉપસ્થિત સૌ વાલીઓ, વાલા વિદ્યાર્થીઓ, અમારા એક્ઝિબિટર્સ, આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અહીંયા પધારવા બદલ હું કેતન નાનાવટી થનગનાટ ફાઉન્ડેશન વતી આપ સૌ પ્રતિ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, અહીંયા આપણે સૌ જે સામિયાણામાં એકત્રિત થયા છે તે ગાંધીનગર અને અમદાવાદનું જાણીતું થનગનાટ ફાઉન્ડેશન જેના દ્વારા આયોજિત આ શિક્ષણનો મહાકુંભ એક્સપો, એજ્યુકેશન એક્સપો 2024 જે થનગનાટ દ્વારા આયોજિત એક્સપોની સિરીઝમાં ત્રીજી એડિશન છે, થર્ડ એડિશન છે. મિત્રો, વધારે સમય ન લેતા આપણે સૌ જેમને સાંભળવા માટે એકત્રિત થયા છે એવા મહેશભાઈ મહેતા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ એમના જ્ઞાન સાગરમાંથી થોડા બિંદુઓ આપણી સાથે શેર કરે. આપ સૌને વિદિત છે કે ગુજરાત રાજ્યનું શિક્ષણ એ મહેશભાઈ મહેતા જેવા શિક્ષણની ધૂણી ધખાવીને બેઠેલા જીવથી જે પોતે શિક્ષક છે એવા અધિકારી છે. મહેશભાઈ મહેતા વિશે કદાચ આપ નહીં જાણતા હોય, પણ એક સચિવ શિક્ષકોના અને અધિકારીઓના ક્લાસ લેતા હોય એવું દ્રશ્ય મેં જોયું છે. જેટલી તાળીઓ પાડો એટલી ઓછી છે આ સાહેબ માટે. આપણા ગુજરાતનું શિક્ષણ આવા અધિકારીઓથી ઉજળું છે. સાહેબ આજે પણ હૃદયથી એક શિક્ષક છે, એમને ચોક પકડવાની એટલી મજા આવે છે. મેં મારી સખી આંખે જોયું છે. હું ગાંધીનગરમાં રહું છું. સાહેબને માઇક પકડવા કરતા ચોક પકડવામાં વધારે આનંદ આવે છે. અને આપણું ગુજરાતનું શિક્ષણ જ્યાં સુધી આવા અધિકારીઓ છે ત્યાં સુધી એક સુરક્ષિત હાથોમાં છે એની આપણને સૌને ખાતરી છે. હું વધારે સમય નહીં લઉં. હું મારા પ્રિય અને આદરણીય એવા મહેશભાઈ મહેતા સાહેબને વિનંતી કરું છું કે તેઓ એમનું વક્તવ્ય આપણી સમક્ષ રજૂ કરે. તાળીઓથી સ્વાગત કરીશું મહેશભાઈ મહેતા સાહેબનું. નમસ્કાર. આભાર કેતનભાઈ નાણાવટી. થનગનાટ ગ્રુપ ગાંધીનગર શ્રી રોહિતભાઈ નાયાણી અને એમના મિત્રો દ્વારા એજ્યુકેશન એક્સપોનો આ ત્રીજો પ્રયાસ છે. ગયા વર્ષે વાઇબ્રન્ટ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કેટલાક મિત્રોની માંગણીના કારણે અમદાવાદમાં આ વખતે થનગનાટ દ્વારા જે પ્રયાસ થયો છે, તાજેતરમાં ધોરણ 10 અને 12ના પરિણામ પણ આવ્યા છે. એટલે યોગ્ય સમયે મૂંઝવણ અનુભવતા વાલીઓ દ્વારા વિનંતી પણ કરવામાં આવી હતી. અત્યારે પોતાના બાળકને પ્રવેશ માટેનું સાચું માર્ગદર્શન મળે એ બહુ અપેક્ષિત છે. પહેલા કરતા પરિસ્થિતિ બદલાઈ છે. એટલે રોહિતભાઈના પ્રયત્નને પહેલા તો બિરદાવું છું. મારી સાથે મંચ ઉપર કેતનભાઈ નાણાવટી છે, જે અંગ્રેજી શીખવવા માટેની જાણીતી પ્રતિષ્ઠિત સંસ્થાના ઓનર છે, પોતે શીખવે પણ છે. ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ, આચાર્યશ્રીઓ, સંચાલકશ્રીઓ અને સ્ટોલની અંદર પોતાની સંસ્થા વિશેની
બાબતોને નિદર્શન કરવા માટે ઉપસ્થિત યુનિવર્સિટી, શાળા અને સંસ્થાઓના પ્રતિનિધિઓ, બહુ ટૂંકી વાત કરીશ. પહેલા ગુજરાત રાજ્યની અંદર 16 કે 17 યુનિવર્સિટી હતી, જે ગવર્મેન્ટ યુનિવર્સિટી અથવા સેક્ટરલ યુનિવર્સિટી હતી. આજે 130 કરતા વધુ કુલ મળીને યુનિવર્સિટી માત્ર ગુજરાતમાં છે. 80 કરતા વધારે યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટી છે. એવો એક પણ કોર્સ નથી કે જે ગુજરાતમાં લગભગ અવેલેબલ ના હોય. છેલ્લા 5 વર્ષની અંદર એવા નવા ક્ષેત્રોના અભ્યાસક્રમો આપણા ગુજરાતમાં શરૂ થયા છે. 1700 કિલોમીટરનો ઓકે આરજે દેવકી પણ આવી રહ્યા છે. પ્લીઝ વેલકમ. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. પોતાનું સ્થાન લે પછી આપણે વાત શરૂ કરીશું. દેવકીબેન પ્લીઝ. રોહિત તમે બેસો. દેવકીબેનનું સ્વાગત છે. ગુજરાતનો 1700 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ગુજરાત ઇઝ ધ ઓનલી સ્ટેટ. તો એ દરિયા કિનારાના સંદર્ભમાં પણ મરીનને લગતા સિલેબસ પણ આપણા ત્યાં શરૂ થયા. વાલીઓને, મોટાભાગના વાલીઓને આ બધી એટલી બધી વિગતવાર જાણકારી નથી હોતી. એના માટેનો એક એક્સપો દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. અમદાવાદ શહેર ડીઓ કચેરી અને ગ્રામ્ય ડીઓ કચેરી દ્વારા પણ વિદ્યાર્થીઓને, આચાર્ય, શિક્ષકોને માર્ગદર્શન આપવા માટેનો પ્રયાસ પણ થયો છે. મિત્રો, એક એવી ગેરસમજમાં રહેવાની બિલકુલ જરૂર નથી કે શાળાઓ શીખવે છે, યુનિવર્સિટી શીખવે છે, કોલેજમાં જઈએ તો જ શીખી શકાય. કેળવણીની વ્યાખ્યા બહુ વિશાળ છે. વિશાળમાં જે શીખવામાં આવે છે એની પરીક્ષાની અંદર સ્મરણ શક્તિની કસોટી થાય છે. માત્ર સમજણ શક્તિની કસોટી કોઈ લેવલે થતી નથી. એટલે આજનો બાળક ભવિષ્યમાં કેવી રીતે ટકી શકશે એના માટે જુદા જુદા એક્સપિરિયન્સમાંથી એને પસાર કરવાની જરૂર છે. જે નિશાળોએ કરવું ખૂબ જરૂર છે, જે યુનિવર્સિટીઓએ કરવું બહુ જરૂર છે. કેટલીક યુનિવર્સિટીઓ, નવી શરૂ થયેલી યુનિવર્સિટીઓ પરંપરાગત પદ્ધતિ છોડીને ઇનોવેટિવ રીતે કામ કરી રહી છે. પ્રોજેક્ટ બેઝ લર્નિંગ ઉપર કામ કરી રહી છે. આવી પ્રયાસોને આપણે બિરદાવીએ છીએ. માર્કશીટના ગુણ, મારો વ્યક્તિગત અભિપ્રાય છે, માર્કશીટના ગુણ ભાગ્યે જ કામ આવે છે. થર્મોમીટરમાં તાવ આવે એટલે ટકા આપે છે યુનિવર્સિટી. તાવ બતાવે એટલે ટકા આપે છે. હમણાં તો એક શિક્ષકે 200 માંથી 221 આપ્યા. તમે જોઈ હતી માર્કશીટ હમણાં આવીએ 200 માંથી 221. સુપ્રીમ કોર્ટ પણ શિક્ષકે આપેલા પરિણામને બદલી શકતી નથી. મેન્ડેટ છે. મિત્રો, સિસ્ટમને સમજવાની જરૂર છે. એમએસસી ફિઝિક્સ ગોલ્ડ મેડાલિસ્ટ થયેલો શિક્ષક જે 5 વર્ષ માત્ર સર્કિટ વિશે ભણ્યો છે, ઇલેક્ટ્રિસિટી વિશે ભણ્યો છે, એના ઘરે લાઈટ જતી રહે, અડધો કલાક અંધારામાં બેસી રહે જ્યાં સુધી ઇલેક્ટ્રિશિયન ના આવે. હું લિટરેચરનો માણસ છું. હું જાતે ફ્યુઝ બનાવીને લાઈટ ચાલુ કરી દઉં છું. વાસ્તવિકતા સાથેનો અનુબંધ ભૂલાઈ રહ્યો છે. બિલકુલ ભૂલાઈ રહ્યો છે. આડંબર, દેખાદેખી, વાલીઓને કેવી રીતે મૂર્ખ બનાવી શકાય, ખાસ કરીને નાના ધોરણોમાં, એના માટેની બિલકુલ નિષ્ઠાપૂર્વક કામગીરી શાળાઓ કરી રહી છે. કેટલીક શાળાઓ
ખાસ કરીને સ્વનિર્ભર શાળાઓ. 3 વર્ષનું બાળક હોય, બિચારું માંડ નિશાળે આવતું હોય, એની આંખોમાં સપના ચાલતા હોય, 3 વર્ષનું હોય તો પણ કદાચ ઘોડિયામાં પણ સૂતું હોય, એને પછી રિક્ષામાં કે વાનમાં ઠાલવવામાં આવે, એનું સપનું પણ અધૂરું હોય, કદાચ ગજવામાં બ્રેડ પણ નીકળે એની. એ બાળક પછી જાય, એને ટીચર સૂચના આપે કે સીધું ચાલવાનું, આડું અવળું જોવાનું નહીં, હાથ પાછળ ભીડેલા, મોઢા ઉપર આંગળી. હાથ પાછળ ભીડ્યા હોય તો મોઢા પર આંગળી કેવી ધરાય? આ પ્રકારની સૂચનાઓ બાળકને વર્ષો સુધી આપવામાં આવે છે. બોલવાનું નહીં, તોફાન કરવું એ બાળકનો સ્વભાવ છે. એની નૈસર્ગિક બાબતો છોડીને તમે એનાથી અલગ રીતે વર્તવાની સલાહો આપો એ શક્ય નથી મિત્રો. મિત્રો, યુનિવર્સિટીના મિત્રો પણ અહીંયા બેઠા છે. આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની વિદ્યાર્થીઓને તક આપો. થિંક બિયોન્ડ ધ બોક્સ. એપલનો ફાઉન્ડર હતો સ્ટીવ જોબ્સ. એની ફેક્ટરીમાં, એની કંપનીમાં નોકરી આપવા માટે એ ક્યારેય લાયકાત જોતો નહોતો. અંડર ગ્રેજ્યુએટ પણ એના તો એન્જિનિયર હતા, જેની અંડરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ હોય કામ કરનાર. આવડતનું મહત્વ છે. તમને કેટલું આવડે છે, તમે પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરી શકો છો, એ જીવનમાં કામ આવે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષો પહેલા એક સર્વે કરવામાં આવ્યો હતો. હસમુખ હિંગુ સાહેબ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે, કે 10 વર્ષ પહેલા માધ્યમિક શિક્ષણ બોર્ડમાં 10મા 12મામાં 1 થી 10 નંબર આવેલા બાળકો, 5 વર્ષનો ડેટા લીધો હતો. એ લોકો આજે જીવનમાં ક્યાં છે? અને એવરેજ માર્ક્સ આવ્યા હોય 60 થી 70, એવા કેટલાક સેમ્પલ લીધા હતા. એ બાળકો આજે વાસ્તવિક જીવનમાં શું કરે? ચોંકાવનારા પરિણામો હતા. 1 થી 10માં આવેલા કેટલાક છોકરાઓએ તો સુસાઇડ કર્યો હતો. જીવનમાં ખાસ કંઈ કરી શક્યા નહોતા. 60 થી 70% વાળા બાળકોની પોતાની કંપની હતી, પોતાની ફેક્ટરી હતી, પોતાની ઇન્ડસ્ટ્રી હતી, મોટા ભાગના લોકોની. એટલે પુસ્તકીય કીડો બનવું એના કરતા પરિસ્થિતિઓની સામે પ્રતિચાર આપતા બાળકોને શીખવવાની જરૂર છે. તમારા વિશેના અભિપ્રાયોને ફગાવતા શીખો. તમારા વિશેના અભિપ્રાયોને ફગાવતા શીખો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી કંઈક નવું કરવા જશે, એને થકવવાની પ્રવૃત્તિ ના થવી જોઈએ. હનુમાનજી ભગવાનને એક ઋષિએ શ્રાપ આપ્યો હતો. હનુમાનજીમાં તાકાત બહુ હતી, સુરાતન બહુ હતું, પણ જ્યાં સુધી એમને કોઈ યાદ નહીં કરાવે, આહ્વાન ના કરે, ત્યાં સુધી એનો ઉપયોગ ના કરી શકે. તો એ વારંવાર યાદ કરાવવાનું કામ જાંબુવંત કરતા હતા. જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા અને એના માટે જડીબુટ્ટી લાવવાની વાત થઈ, ત્યારે નલ, નીલ, અંગદ એકબીજાની સામે જોતા હતા. ત્યારે જાંબુવંતે કહ્યું, હનુમાનજી આપ કરી શકશો, યુ આર ધ ઓનલી, આપ કરી શકશો. એમાં આખી ચોપાઈ છે, કાચ ઉપર રહી સાદી બલવાના. અને હનુમાનજી પછી તૈયાર થાય છે, આખો ડિમાર્ટ લઈને આવે છે. એ કેપેસિટી છે. શિક્ષકે, પ્રોફેસરે આ કરવાનું છે. યુ કેન ડુ ઇટ. તમે કરી શકશો. થકવવાની પ્રવૃત્તિ નહીં કરવાની. દુનિયામાં સૌથી વધારે મુશ્કેલી હોય ને, હું આમ કરીશ તો લોકો શું કહેશે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. અને કોક માણસ એક્સ્ટ્રા કંઈક કરવા જાય તો એને ડિમોરલાઇઝ કરવું, એને રિસ્ક ફેક્ટર બતાવવા, થકવી નાખો. એક ઉદાહરણ છે સરસ. સુરતમાં તાપી નદીના પુલ ઉપર એક યુવાન માણસ ચડી ગયો અને નદીમાં પડવાની તૈયારી કરતો હતો, આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતો હતો.
એક પોલીસ કોન્સ્ટેબલ એને જોઈ ગયો અને એને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો, ભાઈ તું નીચે ઉતર. એને માંડ નીચે ઉતાર્યો કે શું મુશ્કેલી છે. પેલો માર્કેટિંગ મેનેજર હતો કંપનીમાં. એટલે કોઈ પણ માણસ માર્કેટિંગમાં હોય ને એને પ્રોડક્ટ વેચવા માટે સમજાવટ સારી કરતા આવડતું હોય. માથામાં બાલ ના હોય એ લોકોને પણ કાસ્કો વેચી દે એ લોકો, ભવિષ્યમાં બાલ ઉગશે એવી શ્રદ્ધા સાથે. એટલે સમજાવવા મળ્યો કે ભાઈ મારે કંપનીએ ટાર્ગેટ બહુ આપ્યો છે, માર્ચમાં પૂરું થયું નથી. મારી પત્ની સાથે પણ માથાકૂટ બહુ ચાલે છે, છોકરાઓ બહુ પરેશાન કરે છે, પડોશી જોડે ઝઘડા ચાલે છે, આખા ઘરનું મોટાભાગનું કામ હું જાતે કરું છું, બહારની ખરીદી પણ હું જાતે કરું છું, હું જીવનથી બહુ ત્રસ્ત થઈ ગયો છું. પછી ફિલોસોફી ઉપર ચડી ગયો કે માણસ જન્મે ત્યારે એનું વજન 3 કિલો હોય, મૃત્યુ પામે અને બધું ભેગું કરો તો 3 કિલો જ થાય. તો 3 કિલો થી 3 કિલો વચ્ચે જીવીને શું કરવાનું? 15 મિનિટ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. 10 મિનિટ પછી તાપી નદીમાં પડવાના 2 અવાજ સંભળાના. કેટલાકને આવતીકાલે ખબર પડશે. પેલો પોલીસ કોન્સ્ટેબલ બી પડ્યો નદીમાં. એટલે કેટલીક વાર લોકો એટલું બધું તમને થકવે ને કે તમે તમારો રસ્તો છોડી દો. થાકવાનું નહીં મિત્રો, અને પરંપરાગત પદ્ધતિથી અલગ કામ કરો. મારી જોડે 1000 ઉદાહરણ છે, પણ સમય નથી એટલે હું થોડાક ઉદાહરણ આપું છું. સરકારી નોકરી પાછળ દોટ નહીં મૂકતા મિત્રો, હું જવાબદારી પૂર્વક કહું છું. સરકાર દરેકને નોકરી ના આપી શકે ભાઈ. 19,500 રૂપિયાની નોકરી 5 વર્ષ સુધી કરવાની, નવવર્તિત પેન્શનમાં પેન્શન મળે નહીં, અને એની તૈયારી માટે 2 વર્ષ સુધી શહેરોની અંદર મકાન ભાડે રાખીને તૈયારી કરવાની. મધર ફાધર પણ જોડે રહે, એના માટેનો ખર્ચ પણ કરે. આખો પરિવાર તમારી સામે આશા માંડીને બેઠું હોય. 4,000 જગ્યા હોય, 18 લાખ ફોર્મ ભરાય, તો 17,96,000 લોકો સફળ ના થાય. એના 2 વર્ષ તો ગયા. એક નોકરી મેળવવા કરતા 25 લોકોને તમે પોતે નોકરી આપી શકો એ કેપેસિટી સાથે કામ કરવાની જરૂર છે. આવું અલગ પ્રકારનું કામ કર્યું એવા કેટલાક ઉદાહરણ તમને આપું. ગોંડલની નજીક રમેશ રૂપારેલિયા નામનો માણસ છે, 6 ધોરણ પાસ છે, ગીર ગાયો રાખીને કામ કરે છે. 2 લાખ રૂપિયા કિલો ઘી વેચે છે, 2 લાખ રૂપિયા કિલો. ઓછામાં ઓછો ભાવ 5,000, વધુ 2 લાખ. છત્રપતિ શિવાજી મહારાજને જે ઘી ઘસવામાં આવતું હતું એ ઘી પોતે બનાવે છે. MBA થયેલા 15 છોકરાઓ કામ કરે છે એની જોડે લેપટોપ લઈને, 14 દેશની અંદર ઘીની નિકાસ કરે છે અને ટ્રેનિંગ આપે છે પોતે કોર્પોરેટમાં જઈને. અને સચિવાલયના ઓફિસરો પણ ગીર ગાય એની પાસેથી લાવે છે, એ ચેન ચલાવે છે. સંદીપ ઠુમર નામનો વ્યક્તિ અમરેલીનો મધમાખીની ખેતી કરે છે, 4 કરોડ રૂપિયા કમાય છે. ફૂલો ઉગાડેલા હોય ત્યાં મધમાખીની પેટીઓ મૂકવાની, 24 પ્રકારના મધ બનાવે છે. ધર્મવીર કંબોજ જ્યુસ કાઢવાનું મશીન જેને બનાવ્યું, 12મા ધોરણની CBSE ની ચોપડીમાં બિઝનેસ મેનેજમેન્ટમાં એનું ચેપ્ટર આવે છે. આ કોઈની ટીકાઓથી ડરે નથી ભાઈ લોકો. અમદાવાદનો છોકરો રાજ શાહ અથવા જય શાહ, ગામડામાં જેલા થોર આવે છે ને, થોર, એની ઉપર પેલા ગુલાબી ફૂલ આવે, પિંડલા, એ પિંડલાનો પલ્પ બનાવીને 2400 રૂપિયા કિલો વેચે છે. અહીંયા જ ઓફિસ છે એની, વિજય 4 રસ્તા. 1000 છોકરાઓ ખાલી પિંડલા જ વેણે છે એના માટે, જે આપણે ગામડામાં જોતા પણ નથી. એની કોસ્મેટિક વેલ્યુ બહુ છે, 8.5 કરોડ રૂપિયા કમાય છે. બોરિયાવીનો દેવેશ પટેલ, જે સિમ્પલી ગ્રેજ્યુએટ થયો હતો, ખેતી માટે એને ગૌરવ હતું, એ આદુનો પાવડર બનાવે છે, આદુની કેન્ડી બનાવે છે, મુખવાસ બનાવે છે, મસાલા બનાવે છે, 4.5 કરોડ રૂપિયા કમાય છે.
આપણે પેલું પીટીસી કરીને શિક્ષક બનવું છે કે 19,500 માટે માથાકૂટ કરવી છે કે આ રીતે કામ કરવું છે? ભુજની અંદર ભુરિયા ફાર્મ છે, ચણીબોરનો જ્યુસ બનાવે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા પછી ટેક્સી ભાડે કરીને લોકો ભુજ જાય છે ચણીબોરનો જ્યુસ પીવા માટે આજે. અને ઇન્ડિયા ઇનસાઇડ બુકમાં પણ લખેલું ભુરિયા ફાર્મ. જે કામ કરો પૂરા ઇન્વોલ્વમેન્ટ સાથે કરો, સફળતા તમને મળશે, એમાં કોઈ ડાઉટ નહીં. તમે જાઓ મહેસાણા કોઈ વાર તો ઊંઝા તમે ઉભા રહો છો ને ભજીયા ખાવા માટે, રાવણના ભજીયા કેટલા ફેમસ છે ચિરાગ. તમને સેક્રેટરી છો પણ તમારે કોથળા ઉપર બેસીને ભજીયા ખાવા પડશે ડીશમાં. એનો ટેસ્ટ છે એટલે લોકો આવે. લકીની ચા પીવા કેમ જઈએ છીએ? જે કામ કરો પૂરા ઇન્વોલ્વમેન્ટ સાથે કરો. એટલા માટે યુનિવર્સિટીઓએ, શાળાઓએ લિબર્ટી આપવાની જરૂર છે. બાળકને લિબર્ટી આપો. કૃષ્ણ દવે સરસ કહ્યું છે કે બીજું શું કરવાનું સ્કૂલમાં, આખા એ ધંધામાં રાખવાનું એક જ ધ્યાન કે ક્યાંય અત્તર રહી જાય નહીં ભૂલમાં. બીજું શું કરવાનું સ્કૂલમાં? બાળકને નીચોઈ નાખે. રાતે ઊંઘમાં પકડતા હોય છોકરાઓ. અને નિશાળમાં કે કોલેજમાં બધા પ્રોફેસરો કે બધા શિક્ષક માટે વિદ્યાર્થીઓ આવતા નથી. એને તો એક કે બે જ ટીચર ગમતા હોય છે અને એના માટે જ એ લોકો આવતા હોય છે. બાકીનામાં કોઈ રસ નથી હોતો. બાકીના તો ના આવે તો સારું એવા એ લોકો સપના જોતા. અમે બધા સર્વે કરેલા છે. કોઈ પણ સ્કૂલમાં જઈએ ને તો બાળકોને પૂછીએ તો કયા ટીચર તમને ગમે, મોટે ભાગે બધાના કોમન આન્સર આવે. સ્માઇલ બહુ જરૂરી છે ઇન્સ્ટિટ્યૂટની અંદર. સ્માઇલ, દરેક ટીચર, દરેક પ્રોફેસરના ચહેરા ઉપર સ્માઇલ જુએ. આ બધાને તો એવું શીખવવામાં આવે છે કે તમે ગંભીર રહો તો જ તમારી પકડ રહે ઇન્સ્ટિટ્યૂટ ઉપર. હસાય તો નહીં, કોઈની સામે હશે નહીં. કેટલાક લોકો તો વિદ્યાર્થી સામે ના હશે, વાલી સામે ના હશે, સાથે કામ કરનાર પ્રોફેસર કે શિક્ષક સામે ના હશે, સગી સાસુની દીકરી સામે પણ ના હશે. તો પ્રસન્નતા એ વેલકમ કરવા માટે બહુ જરૂરી છે. બાળકોને પ્રસન્નતા બહુ ગમે. પ્રસન્ન રહેનાર વ્યક્તિની એક ઓરા હોય છે. એ ઇન્સ્ટિટ્યૂટમાં એન્ટર થાય ને ત્યારે આજુબાજુનું ભાવાવરણ બદલાઈ જાય. એટલો એનામાં ઉર્જા હોય. દિવાલો પણ જાણે બોલતી હોય એવું ફીલ થાય. એના વૃક્ષો, પાંદડાઓ, નાના નાના છોડ હોય તો એ ખીલવાની તૈયારીમાં હોય તો ફૂલ ખીલી જાય એના આપવાની સાથે. અતિશયોક્તિ નથી, આના બધા રિસર્ચ થયેલા. કેટલાક લોકો આવે તો બધું સુકાઈ જાય. એટલે મિત્રો, બધી ફાર્મ સે કંપની છે અમદાવાદમાં. ફાર્મ સે, યશ મહેતા નામનો સીએ થયેલા 2 છોકરાઓ અને એક MBA થયેલો, 3 થઈને ફાર્મ સે ચલાવે છે. રત્નાગીરીમાં જઈને કેરીઓના ખેતર ભાડે રાખે છે. અમદાવાદમાં સ્ટોર ઉપર 1 કલાકમાં બધી કેરી વેચાઈ જાય છે, મુખવાસ વેચાઈ જાય છે. 10,000 રૂપિયાથી શરૂ કર્યું. તમે વિચાર કરો મિત્રો. માત્ર ફરિયાદો કરવી, માત્ર બહાના કાઢવા, આમ નહીં ચાલી શકે. શિક્ષકો પણ ઘણા બધા હાજર છે અહીંયા. બાળકોમાં પ્રચંડ આત્મવિશ્વાસ ભરો તમે શરૂઆતથી. ડરાવશો નહીં, ગભરાવશો નહીં. ઘણું બધું એ કરી શકશે. મારી જોડે બીજા પણ છે કેટલાક એક્ઝામ્પલ જે વાસ્તવિક છે એકદમ. સંજય ટિલવા નામનો વ્યક્તિ છે રાજકોટમાં. એને 2009માં એક ઇનોવેશન કર્યું. મગફળી ખેતરમાંથી નીકાળવાની અને ઓટોમેટિક ખોલાઈ જાય એવું મશીન એને જાતે બનાવ્યું. એને હાર્વેસ્ટર કહેવાય, મગફળી હાર્વેસ્ટર. એક પણ મજૂરની જરૂર ના પડે.
અને એ પ્રકારની એને મશીન બનાવ્યું. એ લગભગ 8.5 કરોડ રૂપિયા દર વર્ષે મશીન વેચીને કમાય છે. અમદાવાદનો પરેશ પંચાલ સત્યાગ્રહ છાવણી સેટેલાઇટ ગાયના અને બીજા બધા પશુના ગોબરમાંથી ઓર્ગેનિક કુંડા બનાવે છે કે તમે માટીના કુંડામાં કોઈ પણ છોડ વાવો એના કરતા જે એ ગોબરમાંથી બનાવેલા કુંડા એ ઓટોમેટિક પછી જમીન સાથે પણ ખાતર તરીકે પણ કામ કરે. એક દિવસમાં 30 કિલો વાંસમાંથી અગરબત્તીની સળી બનાવી શકાય એવા મશીનો બનાવીને ગરીબ લોકોને પોતે આપે છે કે જેનાથી 400-500 રૂપિયા એક માણસ કમાઈ શકે. યશ ભટ્ટ અને અર્જુન ઠાકર નામના બ્રુક એન્ડ બ્લૂમ્સ અમદાવાદના મિત્રો છે. એ કોઈ પણ મંદિરમાં ફળ ફૂલ પત્તા એ બધું નીકળે એ ભેગું કરે છે, એમાંથી ખાતર બનાવે છે, ધૂપ બનાવે છે, દીવા બનાવે છે, અગરબત્તી બનાવે છે અને 100 જેટલા મંદિરોમાંથી રોજે રોજ આ લોકો વેસ્ટ લઈ આવે છે અને લાખો હજારો રૂપિયા કમાય છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર પણ એની પ્રોડક્ટ વેચે છે. મિત પટેલ નામનો અમદાવાદનો છોકરો હાઇડ્રોપોનિક્સ એટલે કે માટી વગરની ખેતી, એકલા પાણીમાં જ તમારા ઘરે તમે રીંગણ ઉગાડી શકો, દૂધી ઉગાડી શકો એવું હાઇડ્રોપોનિક્સમાં સંશોધન કરીને લાખો કરોડો રૂપિયા કમાય છે. નવાઈ પ્રમાણે એવી વાત એ છે મિત્રો કે બીજો એક ભાઈ છે જે માટીની જે તમે માટીના પેલા જુઓ છો ને, માટીની બોટલ, માટીના કુકર, માટીની તવી, એ પ્રકારના માટીના ફ્રીજ, એના 200 જેટલા સ્ટોર છે અને દુબઈની અંદર પણ એના શોરૂમ છે. એ યુવાનોએ આ બધી વાત કરી હતી. હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થોડાક વર્ષો પહેલા એક પ્રયોગ કરવામાં આવ્યો હતો, હું પોતે હતો એમાં, કે દરેક કોલેજમાંથી એવા 3 વિદ્યાર્થી પસંદ કર્યા હતા આપણે કે જે વિદ્યાર્થીઓને કંઈક નવું કરવું હોય, કંઈક હટકે કામ કરવું હોય અને કોઈ વ્હાઇટ કોલર જોબની પાછળ દોડવું ના હોય, એવા દરેક કોલેજમાંથી 3 વિદ્યાર્થીઓ પસંદ કરીને નોલેજ કન્સોર્ટિયમમાં આપણે બોલાવ્યા હતા અને એમની સામે આવા જે મેં હમણાં નામો આપ્યા ને થોડા એવા લોકોને એમની સામે રજૂ કરવામાં આવ્યા હતા કે જુઓ ભાઈ આ સ્ટોરી, આ રીતે હું આગળ વધ્યો. પછી દરેકને એક ટેબલ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂરો થયા પછી કોઈ પણ વિદ્યાર્થીને એ લોકો પાસેથી ગાઈડન્સ મેળવવું હોય તો મેળવી શકે. એટલા માટે મારી વિનંતી છે કે રોહિતભાઈએ જે પ્રયાસ કર્યો છે, સારી ઇન્સ્ટિટ્યૂટ કેવી રીતે પસંદ કરવી, કયો કોર્સની આજે ડિમાન્ડ છે, એનું ફ્યુચર કેવું છે, એના માટેનું માર્ગદર્શન મળી રહે, એના માટેની ઘણી બધી સંસ્થાઓ કામ કરે. અમદાવાદની અંદર એનો પ્રયાસનો આશય જ આ છે. શિક્ષકોને બોલાવવાનું કારણ એ છે કે શિક્ષકો સારી રીતે માર્ગદર્શન આપી શકે અને બાળકોને સાચી દિશા તરફ દિશા નિર્દેશ કરી શકે. દેવકીબેન પોતે હાજર છે. થોડુંક સમયમાં પણ આપણે વિલંબ થયો છે એટલે ધનગનાટ ગ્રુપ, મારા મિત્ર રોહિતભાઈ, એમના મિત્ર કેતનભાઈ નાણાવટી, કરીમ લાખાની સર પણ ઉપસ્થિત છે. એ પ્રતિષ્ઠિત આપણા અમદાવાદ નગરના સીએ છે. મિત્રો, દરેકનો પ્રયાસ છે બાળકને મદદ કરવાની, વિદ્યાર્થીને મદદ કરવાની. અત્યારે આ દિવસોમાં જે વાલીઓને જે દોટ મૂકતા હું જોઉં છું ને, એટલે ખોટી જગ્યાએ કોઈ ભરાઈ ન જાય. કારણ કે શિકારીની જેમ બેઠા છે લોકો, આ જા ફસા જા એવું ક્યાંક હોય છે. ત્યારે એક દીવાન દાંડીની જેમ ધનગનાટે એક પ્રયત્ન કર્યો છે લોકો સુધી પહોંચવાનો. એ પ્રયત્નનું હું બિરદાવું છું અને આપ સૌ સમક્ષ ઉપસ્થિત થવાની જે મને તક આપી એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વાહ! One round of applause for Mehta સાહેબ. પ્રસંગોચિત ઉદ્બોધન બદલ આપશ્રીનો હું આભારી છું. મિત્રો,
આભાર માનવો એ આપણી ભારતીય પરંપરા રહી છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ રામ તરીકે જન્મ લીધો હતો ત્યારે જે મયુરે સીતા મૈયાને તળાવ તરફ દોરી ગયો હતો એ મયુરને વચન આપેલું કે આવતા જન્મે હું તારું પીછું મારા માથા ઉપર ધારણ કરીશ અને ત્યાં મારી પત્ની માટે જે જીવ આપ્યો છે એનો આભાર પ્રગટ કરીશ. અને આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ જન્મમાં એમણે સોનાનો મુગટ પહેરી શકતા હોવા છતાં એક મયુર પંખ આખી જિંદગી ધારણ કર્યું. એ તો આ જગતનો નિયંતા હતો. આપણે તો સામાન્ય માણસો છે. આપણે ત્યાં પધારેલા મહાનુભાવોનું આપણે સ્વાગત અને અભિવાદન કરીશું, આભાર વ્યક્ત કરીશું. આપણી વચ્ચે દેવકીબેન પધારી ચૂક્યા છે. હું થનગનાટ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ રોહિતભાઈ અને એમના ધર્મપત્ની દિનારબેનને વિનંતી કરું છું કે તેઓ દેવકીબેનનું મોમેન્ટો આપી સ્વાગત કરે. દેવકીબેનનું આ શામિયાણામાં હાર્દિક સ્વાગત છે. હું રોહિતભાઈને વિનંતી કરીશ કે તેઓ મહેતા સાહેબનું મોમેન્ટો આપી સ્વાગત અને અભિવાદન કરે. હું રોહિતભાઈને વિનંતી કરીશ કરું છું. થનગનાટનો મોમેન્ટો છે. રોહિતભાઈને વિનંતી કરું છું કે આપણી વચ્ચે પધારેલા સીએ શ્રી લાખાણી સાહેબનું સ્વાગત અને અભિવાદન કરે. તાળીઓથી પ્રસંગને ક્ષણોને વધાવી લઈશું. આભાર લાખાણી સાહેબ. મિત્રો, થોડા વર્ષો પૂર્વે એક હિન્દી ફિલ્મ આવેલી નીલ બટ્ટે સન્નાડા. એમાં મારી એક પ્રિય અભિનેત્રી હતી સ્વરા ભાસ્કર. એણે એક કામવાળી બાઈનો રોલ કરેલો. એ ફિલ્મમાં એની એક દીકરી હોય છે. એની દીકરી 6ઠા ધોરણમાં ભણતી હોય છે. એ દીકરીને ભણવામાં રસ નથી હોતો. એની મમ્મી એને કહે છે કે મારે તો તને ડોક્ટર બનાવી છે. સ્વરા ભાસ્કરનો બહુ દમદાર અભિનય હતો. સ્વરા ભાસ્કર એની દીકરીને કહે છે મારે તો તને ડોક્ટર બનાવી છે. પેલી છોકરી કહે છે મમ્મી ડોક્ટરના છોકરા ડોક્ટર બને, એન્જિનિયરના છોકરા એન્જિનિયર બને, કામવાળી બાઈની છોકરી તો કામવાળી બાઈ બને. સ્વરા ભાસ્કરને આ એની દીકરીનો સંવાદ, આ એની દીકરીનું વાક્ય એકદમ ચોટ આપી દે છે. અને એની દીકરી જેનું મેથ્સ કાચું છે એને ભણાવવા માટે સ્વરા ભાસ્કર પોતે સ્કૂલમાં એડમિશન લે છે. પોતે મેથ્સ રાત્રે જાગીને તૈયાર કરે, આખા દિવસ બધાના કામ કરે, સ્કૂલે જાય, ઘરે આવીને મેથ્સ પોતે તૈયાર કરે ને પોતાની દીકરીને ભણાવે. એની દીકરી જ્યારે એવું કહે છે કે માँ तुम नहीं कर पाओगी, मैं काम वाली बाई बनूंगी, ત્યારે સ્વરા ભાસ્કર એને એક વાક્ય કહે છે कि बेटे गरीब वो नहीं होते जिनकी जेब में पैसे नहीं होते, गरीब तो वो होते हैं जिनके पास देखने के लिए सपने नहीं होते. આખા ફિલ્મનું આ એક સૌથી સુંદર વાક્ય હતું. તો અહીંયા જે પધારેલા વિદ્યાર્થીઓ છે એ કંઈક સપનું લઈને અહીંયા આવ્યા છે. સપનું થોડું કદાચ અસ્પષ્ટ પણ હોઈ શકે. રોહિતભાઈએ અહીંયા આ સાબરમતીના તીરે જે જ્ઞાનનો ઘાટ ઉભો કર્યો છે, આ જ્ઞાન ઘાટ ઉપર અહીંયા જે પધારેલા વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, એમને અહીંયા ચોક્કસ એક માર્ગદર્શન મળી રહેશે. અને અહીંયા મંચસ્થ જે મહાનુભાવો છે ને એમણે
કંઈક અલગ કેડી કંડારેલી છે એટલે અહીંયા આપણી વચ્ચે બેઠા છે. તમે વિચાર કરો, એક છોકરી જે મુંબઈમાં મહિને 84,000 કમાતી હોય, એ છોકરી પોતાની મુંબઈની કારકિર્દી છોડીને અમદાવાદમાં 14,000 રૂપિયાની નોકરી કરવા આવે, એ માની શકાય એવી વાત છે? અને તમને લાગે છે કે એના માતા પિતા તૈયાર થાય? પરંતુ એક છોકરી આવેલી મુંબઈની 84,000ની કમાણી છોડીને એક છોકરી અમદાવાદમાં 14,000 રૂપિયાની નોકરી કરવા આવી. એ છોકરીના મમ્મી પપ્પા અદિતિબેન કે ભરતભાઈએ એને રોકી નહીં. છોકરીનું નામ પછી આપણે કહીશું તમને. એના મમ્મી પપ્પા એને રોકી નહીં. એક વખત ઓશો તમે જાણો છો કે ઓશો છે ને, એમને વચ્ચે વચ્ચે વાર્તાઓ કહેવાનો બહુ શોખ. ઓશો છે ને વાર્તા દ્વારા આપણને ભણાવે. તો રજનીશજી એની એક સરસ વાર્તા છે કે એક સર્કસ ચાલતું હોય છે. તો એ સર્કસના મેનેજર જોડે એક માણસ આવીને કહે છે કે મારી પાસે એક જોરદાર કૂતરું છે જે સુરાવલીમાં સરસ સુરોમાં ગીતો ગાય છે અને સુરાવલી છેડે પણ છે, સરસ મજાનું પિયાનો વગાડે છે. તને રસ છે એ કૂતરું જોવામાં? તો પેલો સર્કસનો માલિક કહે છે ભાઈ આવી અનૂઠી ચીજો ઉપર તો આ સર્કસ ચાલે છે, લેતો આય, આપણે એ કૂતરું ખરીદી લઈએ. એટલે પેલો ભાઈ છે ને એ કૂતરું લઈ આવે છે. એક આમ પેટી ખોલે છે ને તો અંદરથી નાનકડું કૂતરું નીકળે છે અને કૂતરાના હાથમાં પાછું નાનકડું પિયાનો અને સરસ મજાની સુરાવલી છેડે છે. હજુ તો માંડ અડધું થયું હોય છે તો એક મોટું કૂતરું આવે છે અને પેલા નાના કૂતરાને ગરદનથી પકડીને જતું રહે છે. તો પેલો મેનેજર કહે છે કે ભાઈ આ શું છે, તું તો કૂતરું વેચવા આવ્યો તો આ પેલું મોટું કૂતરું આવીને લઈને જતું રહ્યું. તો કે છે સોરી યાર. કે છે કેમ? તો કે છે એની મમ્મી હતી, એ આને છે ને ડોક્ટર બનાવવા માંગે છે એટલે લઈને જતી રહી. આ જ સમસ્યા છે. અદિતિ અને ભરતભાઈએ આવું ના કર્યું. છોકરીને ગરદનથી પકડીને એવું ના કહ્યું કે તારે ડોક્ટર બનવાનું છે, તારે એન્જિનિયર બનવાનું, તારે આ બનવાનું, તારે તે બનવાનું છે. તારા સપના છે તો પૂરા કર. કારણ કે એ પોતે પણ એક અલગ કેડી કંડારેલું કપલ હતું. જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી નીકળેલા લોકો ફિલ્મો તરફ જતા હતા ત્યારે ભરતભાઈ અલગ પ્રકારનું કામ કરવા માટે અમદાવાદમાં આવ્યા. સો એ અલગ કપલ હતું અને એમણે દીકરીને પણ અલગ કરવાની મંજૂરી આપી. પછી એ છોકરી એક નવી કારકિર્દીમાં એવી સફળ થઈ કે એણે 2002માં ગુજરાતની છોકરીઓને એક નવી કારકિર્દીનું સપનું જોતી કરી. અને એ છોકરીનું નામ છે આરજે દેવકી. સ્વાગત છે દેવકીજી આપનું અમારા સામેવાળામાં. આ એક એવી વ્યક્તિ છે જેણે એક નવી કારકિર્દી જોતા લોકોને કર્યા અને એ વ્યક્તિ આપણી વચ્ચે મંચસ્થ છે. હું વધારે સમય નહીં લઉં કેમ કે તમે એમને સાંભળવા આતુર છો, મને બી ખબર છે, રાઈટ? તો હું માઇક એમને હેન્ડ ઓવર કરું છું. દેવકીબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સામેવાળામાં. થેન્ક યુ કેતનભાઈ. કેતનભાઈ અને મહેશભાઈ આ બંનેની વાતો જે તમે છેલ્લી આટલી મિનિટોથી સાંભળો છો, એ વાતો સાંભળવામાં જે કારણે તમને મજા આવે છે એ જ વિષય ઉપર મારે વાત કરવાની છે. એક્ઝેક્ટલી એ જ વિષય છે. જો તમને કેતનભાઈએ બિગિનિંગમાં જ કહી દીધું હોત કે હું તમને દેવકીની ઓળખાણ આપું તો તમને મારા ઇન્ટ્રોડક્શનને સાંભળવાની આટલી મજા ના આવત. પણ એને શરૂઆત કેવી રીતે કરી? એક છોકરી સાવ અનોખી, એક છોકરી કે જેની પાસે 84,000 નો પગાર હતો એ મૂકીને એ અમદાવાદમાં 14,000 નો પગારમાં નોકરી કરવા માટે આવી. કેમ? આ કોઈ પણ વાર્તાની શરૂઆત જે રીતે થાય છે ને, વન્સ અપોન અ ટાઈમ, એના જેવું છે. એક સમયે એક ઘટના એવી બની હતી. કેવી બની હતી? એક રાજા એવો હતો. કેવો હતો? એક રાજકુમારીએ કંઈક એવું કર્યું હતું. કેવું કર્યું હતું?
એક સૂતી રાજકુમારીને 7 નાના નાના બાઠિયાઓ આવીને કેવી રીતે પ્રિન્સેસ તરીકેની પોતાની આગળની જિંદગી આપી શક્યા, એક રાજકુમારીને નાના નાના બટુકડાઓ કેવી રીતે મદદ કરી શકે. આ બધી વાતો જ્યારે જ્યારે આપણે સાંભળી છે ત્યારે આપણને એવું લાગ્યું છે કે ઓહ, આમાં આગળ શું થશે એ જાણવામાં મને રસ છે. એજ્યુકેશનમાં જો આ રસ એડ કરી દેવામાં આવે તો કોઈ પણ બાળકને એજ્યુકેશનનો ભાર નહીં લાગે. મહેશભાઈએ જેટલા પણ એક્ઝામ્પલ્સ આપ્યા એ બધા કોકની ને કોકની વાતો છે કે જે તમને વાર્તા તરીકે કીધેલી છે કે એક માણસ એવો છે કે જે આટલા નાનકડા ગામની અંદર રહે છે, કે જે આટલા કરોડ રૂપિયા કમાય છે અને આવું કામ કરીને આ કમાય છે. એ વાત જે રીતે તમારી સામે મૂકવામાં આવે છે એ તમારા માટે એક વાર્તા બનાવે છે. અને કોઈ પણ વાત જ્યારે વાર્તાની રીતે કહેવામાં આવે ત્યારે તમને એની અંદર રસ પડે છે, કારણ કે તમને કોઈ પાઠ ભણાવી રહ્યું છે એવું પ્રીચી તમને નથી લાગતું. અમને સૌથી પહેલા જ્યારે રેડિયો જોકી બનવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી ત્યારે અમારી પહેલાના સૌથી વધારે પોપ્યુલર નામ કયા હતા? અમારી પહેલા નામ ધ્વનિત તમારી સાથે સ્કૂલમાં ભણતો હતો એટલે મારી પહેલાનું નથી. અમીન સયાની, ભીમાણી સાહેબ, આ બધા નામ જે છે એ બધા તમારી સાથે જ્યારે વાત કરતા, અરે મને નથી ખબર તમારા મને કેટલા લોકો એમને સાંભળ્યા છે, કારણ કે નાઉ ધ જનરેશન હેઝ ચેન્જ્ડ, પણ જેમણે ધ્વનિતનું નામ કીધું એમને તો ચોક્કસ સાંભળ્યા જ હશે. બહુ ખરાબ લાગશે અમીન સયાની. આ બધા જ્યારે વાત કરતા ને ત્યારે ભાઈઓ ઓર બહેનો એમ કહીને વાત કરતા, એટલે બધાને બહુ માનવાચક લાગણી થતી જ્યારે પોતાના વિશે કોઈ વાત સાંભળતા. અને એટલે સામેવાળી વ્યક્તિ જે બોલી રહી છે એ અમીન સયાની માટે પણ અમીન સયાની તો એવો હતો એવું આપણે નથી કહી શકતા. લતા મંગેશકર તો એવી હતી એવું આપણે નથી કહી શકતા. લતા મંગેશકર એવા હતા, અમિતાભ બચ્ચન એવા હતા, મોદી સાહેબ એવા. કોણ આપણે શું કામ સાહેબ કહીએ છીએ? આપણે તેમના માટે કામે નથી કરતા. બટ સર્ટન પીપલ હેવ ધેટ ઓથોરિટી કે જેને કારણે આપણે હંમેશા એમને માનવાચક શબ્દોથી બોલાવીએ છીએ. મહાત્મા ગાંધી, કોઈને મેં તુકારે આ નામ સાથે જોડતા નથી સાંભળ્યા અત્યાર સુધીમાં. રીઝન જ એ છે કે આપણને એવું લાગે છે કે આ લોકો આપણાથી વિશેષ છે. હવે અમારે એવી એક જોબ કરવાની હતી કે જેમાં તમને એવું લાગે કે અમે તમારાથી વિશેષ નથી, અમે તમારા જેવા છીએ. એટલે તમે ધ્વનિત ભાઈ એવું ના બોલ્યા, ધ્વનિત એવું બોલ્યા. કેમ? કારણ કે એ તો આપણો ભાઈબંધ લાગે છે. દેવકી આપણી બહેનપણી લાગે છે. એ કેવી રીતે લાગે છે? કારણ કે અમને એવી વાતો કરવાની શીખવાડી કે જેને કારણે તમને એવું ના લાગે કે અમે કોઈક ઊંચી અભરાઈ પર બેસીને તમારી સાથે નીચે વાત કરી રહ્યા છીએ. અમે તમારા જેવા, તમારા અંગત, તમારા મિત્રો, તમારા કુટુંબીજન એવા લાગવા જોઈએ. અને એ કરવા માટે સૌથી પહેલા શું કરવું પડે? તમને રસ પડે એવી વાતો તમને કહેવી જોઈએ. મારે તમને જે કહેવું છે એ નહીં, ઓર મારે તમને જે કહેવું છે એ હું એવી શૈલીમાં કહું કે જેને કારણે થઈને તમને રસ પડે. હવે આ જ વાત જ્યારે બાળકો સાથે આવે, સ્ટુડન્ટ્સની સાથે આવે કે જે આપણાથી ઉંમરમાં નાના છે, તો એ કેવી રીતે કરવું? આજે હું 43 વર્ષની છું. મેં રેડિયોની શરૂઆત જ્યારે કરી ત્યારે હું 20 વર્ષની હતી. ત્યારે મને સાંભળવા વાળો વર્ગ પણ 20 વર્ષનો હતો. હવે મને સાંભળવા વાળો વર્ગ હજી સુધી 20 વર્ષનો જ છે અને હું 43 વર્ષની છું. બરોબર? તો એ લોકોને કેવી રીતે એવું લાગે કે હું હજી પણ એમની મિત્ર છું, હજી પણ એમને જેવડી છું, હજી પણ એ મને તું કરીને બોલાવી શકે છે? એના માટે થઈને તમારે સતત તમારી જાતને એમના જીવનમાં શું ચાલે છે, એમને શેમાં રસ પડે છે, એની સાથે વર્તમાન કાળમાં ક્યાંક સુસંગત રાખવા પડે. જો તમારી સાથેના વિદ્યાર્થીઓને વિડીયો ગેમ્સની અંદર રસ પડે છે તો તમે વિચાર કરો કે વિડીયો ગેમ્સથી એ શું શું શીખી શકે એમ છે, rather than constantly telling them કે આખો દિવસ વિડીયો ગેમ રમ્યા કરે છે. મોબાઈલ રીલ્સ હોય કે ફેસબુક હોય કે યુટ્યુબ હોય કે જે બાળકો સતત જોયા કરતા હોય, એમાંથી પણ કેટલું બધું શિક્ષણ શક્ય છે. આજે હું દુનિયાના અનેક છેડાઓમાં લોકોને મળી છું જેમણે મને ત્યાં એવું કીધું છે કે હું તમારી 1 મિનિટની વાર્તા સાંભળું છું. એવા ગુજરાતીઓ કે જે કોઈ દિવસ મને ભારતમાં મળ્યા નથી, એમણે મને કોઈ દિવસ રેડિયો પર સાંભળી નથી, પણ કેનેડાના લેક લોઇસના ગ્લેશિયર પર ઊભા રહીને મારી સાથે ગરબા કર્યા છે એક રેફરન્સથી
કે તમારી 1 મિનિટની વાર્તા અમે સાંભળીએ છીએ. આ 1 મિનિટની વાર્તાની અંદર શું થાય છે? આ 1 મિનિટની વાર્તાની અંદર 60 સેકન્ડમાં તમને જીવનનું કંઈક એવું શિક્ષણ એકવાર ફરીથી યાદ આવે છે કે જે તમે સાંભળતા હો ત્યારે તમને એવું નથી થતું કે આ મને કંઈક શીખવે છે. તમને એવું લાગે છે કે આ મને એક વાર્તા કહે છે. અને વાર્તાના અંતમાં એક બોધપાઠ છે કે જે આપણે લેવા નાનપણથી ટેવાયેલા છીએ. એક હતો ચકો અને એક હતી ચકી. ચકો લાવ્યો દાળનો દાણો, ચકી લાવી ચોખાનો દાણો, બંને બનાવી ખીચડી, ખાધું પીધું ને રાજ કર્યું. આ વાર્તા આખી જિંદગી રસપ્રદ ના લાગે. એમના જીવનમાં કંઈક થવું જોઈએ. અને એ શું હોય છે? ઘર્ષણ. તકલીફ પડવી જોઈએ ખીચડી બનાવતા. એક હતો ચકો, એક હતી ચકી. ચકો દાળનો દાણો લાવ્યો પણ ચકીને આજે ચોખાનો દાણો ના મળ્યો. કેમ ના મળ્યો? પછી ચકાએ શું કર્યું? પછી એ લોકોએ ખાલી દાળ બનાવી અને આ બંને જણા પાસે દાળ અને ચોખા બંને આવ્યા, પણ ગેસ ક્યાંથી આવ્યો? તપેલી ક્યાંથી આવી? પાણી ક્યાંથી આવ્યું? બંને પાસે રસોઈ બનાવવાનો સમય હતો? એ બંને પાસે સાણસી હતી? ચકી ખીચડી બનાવતા બનાવતા દાજી ગઈ કે ખીચડી બળી ગઈ? આ બધું જે આપણા જીવનની અંદર થાય છે એ ભણતરની અંદર પણ અલગ અલગ જગ્યાએ જો એડ કરવામાં આવે તો બાળકોને વાતો રસપ્રદ બનાવવાથી રસ પડે. રમેશ પારેખ નામના આપણા બહુ જ જાણીતા સાહિત્યકાર, 6 અક્ષરનું નામ નામનો આટલો મોટો સંગ્રહ છે એમનો, કાવ્ય સંગ્રહ. એમણે 1 2 3 4 5 6 7 8 એક એકડે 1 2 બગડે બ ને બદલીને બાળકોને રસ પડે એવી રીતે કેવી રીતે શીખવાડાય એને માટે કવિતા બનાવેલી. અને એને કારણે આજે પણ મોટામાં મોટી ઉંમરના વડીલો જ્યારે જ્યારે મારી પાસેથી આ કવિતા સાંભળે ને ત્યારે એ લોકોને એટલી બધી મજા આવી જાય છે. હવે હું તમને કવિતા સંભળાવવાની છું જેથી આપણે ટેસ્ટ કરી લઈએ કે તમને મજા આવે છે કે નથી આવતી. ઓકે? પછી તમને એવું લાગે કે ના નથી મજા આવતી તો આપણે કેન્સલ કરી દઈશું. ડન? હા કે ના પાડો તો જ આપણે આગળ કવિતા કરી, નહીં તો નથી કરવી. હા. એકડો સાવ સળેકડો ને બગડો દિલે તગડો. એકડો સાવ સળેકડો ને બગડો દિલે તગડો. બંને બથમ બથા જાજી કરતા મોટો ઝઘડો. ત્રગડો તાલી પાડે સાથે નાચે તાતા થઈ. તમે આગળ આવતા રહો, બહુ સરસ બોલો છો. આપણે બંને જણા ભેગા બોલીએ. ચલો કમ ઓન. પાછળ એક બેનને પણ આવડે છે નેવી બ્લુ સાડીમાં. આવતા રહો. This is damn good. We have the perfect audience here. આવો. Come. Very well. Come. જો 3 એન્ટરટેનર્સ છે તમારી પાસે. હવે આવી જાઓ. ચલો સાથે બોલીશું આપણે. ઓકે? 1 2 3 સ્ટાર્ટ. એકડો સાવ સળેકડો ને બગડો દિલે તગડો. બંને બથમ બથા જાજી કરતા મોટો ઝઘડો. ત્રગડો તાલી પાડે સાથે નાચે તાતા થઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સર ઉતરી ગઈ. પાછડો પેંડા ખાતો એની છગડો દાણે ચોટી. સાતડો ચાનો માનો સૌની લઈ ગયો લખોટી. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ. એકડે મિંડે 10 વાગ્યા ત્યાં આવી સ્કૂલની બસ. થેન્ક યુ સો મચ. વેરી વેલ. તમારું નામ શું છે? પરીશા. આપનું નામ શું છે? પારુલ. શું કરો છો? ફિલ્ડમાં કેમ્પસ ડિરેક્ટર છું. કેટલા જોબ ને વર્ધી છે. આ ડિરેક્ટર હોય તો એમનું કેમ્પસ કેટલું સરસ હશે. આપ શું કરો છો? વેરી ગુડ. થેન્ક યુ. વી આર સો હેપી ટુ હેવ ટીચર્સ લાઈક યુ. થેન્ક યુ સો મચ. હવે વિચારો કે સાદા 1 2 3 4 5 6 7 8 9 10 એ જ્યારે કવિતામાં આવી રીતે મુકાય છે, બાળકોને આવા સરસ મજાના રેફરન્સીસ મળે છે. આખો બાળકોનો ક્લાસ તમે વિચાર કરો કે જે 5-6 વર્ષનો છે અને એને કહો કે ચોકડાની ઢીલી ચડ્ડી સર ઉતરી ગઈ, કેટલું હશે બાળકો ક્લાસની અંદર. એ બાળકોને ક્યારેય શિક્ષકે એ કહેવાની જરૂર ના પડે કે અદબ પલટની મોઢા પર આંગળી. એ તો ઈચ્છે જ છે કે એનું બાળક હશે. જે મહેશભાઈએ ખાસ આપણને ધ્યાન દોરીને કીધું કે વાત બહુ સાચી છે કે આટલી નાની ઉંમરના બાળકોને તમે કહો કે હાથ પાછળ રાખો ને તત્તાર બેસો ને આમ નીચે વાળીને એની પર ફૂટપટ્ટી મૂકો, અને આપણે ક્યાં આર્મીમાં મૂકવા છે આ છોકરાઓને. વી વોન્ટ ધેમ ટુ ડ્રીમ બિગ, વી વોન્ટ ધેમ ટુ બી એક્સાઇટેડ. તમારા ઘરની અંદર નાનકડું બાળક હોય અને દોડતું ના હોય, મસ્તી ના કરતું હોય, શાંત એક ભાગમાં પડ્યું રહ્યું હોય તમારા ઘરની અંદર, will you like that child in your house?
બાળકો તમને જુવાન બનાવી દે, તમને નાના બનાવી દે એટલી કેપેસિટી ધરાવે છે. એ તમને એક બીજી એજ ગ્રુપમાં લઈ જાય એવી એ લોકોની તાકાત હોય છે. આપણે એને શું કામ આપણી એજ ગ્રુપમાં લઈ આવ્યા છે? ચાલો આપણું બાળપણ તો જતું રહ્યું, હવે એને આપણે મોટા બનાવી દઈએ જબરદસ્તી. આ લગ્ન કરવા જેવી જીદ છે કે મારું સારું નથી થયું, તારું નહીં થવા દઉં એટલે બીજાના લગ્નમાં બહુ નાચીશ. એવી જરાય જરૂર નથી. જેટલા લોકો બહુ હરખુડા હોય છે ને, તમે જોજો જેટલાના લગ્ન થાય ને એ બધા બીજાને કહેવા માંગતા હોય છે કે હવે તું કર લે, હવે તું કર લે. જેવા પોતા ત્યાં બાળક આવે એટલે બીજાને કહેવા માંડે કે હવે તું કર લે. કેમ? મુજ વીતી તુજ વીત છે, ધીરી બાપુડીએ કોઈ નથી કહેતું જલ્દી જલ્દી જલ્દી. કારણ કે બધાની ઈચ્છા એવી છે. એક મિનિટની વાર્તા કહું. એક ગામની અંદર 100 ઘર હતા અને 100 ઘરમાં વીજળી નહીં. કોઈને વાંધો નહોતો, એવરીબડી વોઝ ઓકે. બધાને એવું હતું કે સવારના સૂર્યોદય થાય ત્યારે ઉઠવાનું ને સૂર્યાસ્ત થાય ત્યારે સુઈ જવાનું જમી કરીને. કોઈ તકલીફ નહોતી. ત્યાં સુધી તકલીફ નહોતી જ્યાં સુધી એક માણસ શહેરની અંદર ગયો અને કેરોસીનની એક લાલટેન લઈ આવ્યો. હવે 99 ઘરમાં લાઈટ નહીં અને એક ઘરમાં લાઈટ હતી. બીજા 99 ઘરમાં લોકો ટાઈમસર ઊંઘી નહોતા શકતા. તો બે સરસ મજાના રસ્તા હતા. એક રસ્તો એ હતો કે 99 ઘરના લોકો જે છે શહેરમાં જઈને લાલટેન લઈ આવે. તો વધારે ઈઝી રસ્તો કયો છે? આને ઠપકારીને એની લાલટેન લઈ લેવાની એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ. ધીસ ઇઝ વોટ વી ટ્રાય ટુ ડુ ટુ આર ચિલ્ડ્રન ઓલ્સો. જે આપણી સાથે નથી થયું સારું એ જ્યારે આપણા બાળક સાથે પણ થઈ રહ્યું હોય અને શક્યતા હોય તો આપણને એમ થાય છે કે ના, કેમ? કેટલા વડીલોને જોયા છે જેને એવું કીધું છે કે ભાઈ હવે તો ચાલીને જતા હતા, તારે શું કામ સાયકલ જોઈએ છે? એટલે પણ તમને નહોતી સાયકલ મળી, અત્યારે આપી દો. તમારી પાસે છે ને તો આપી દો. તમારા બદલા એની પાસેથી શું કામ લો છો? તમારો સમય જુદો હતો ત્યારે તમારી પાસે નહીં, તમારા આખા ગામમાં આખી સોસાયટીમાં કોઈની પાસે સાયકલ નહોતી. હવે તમે આજુબાજુમાં જુઓ, બધા જ પાસે છે. ઇટ્સ ઓકે. તમે જુદા રસ્તા શોધી શકશો તમારા બાળકને વસ્તુની વેલ્યુ કરાવવાના, પૈસાની સમજણ આપવાના, જીવનમાં શું અગત્યનું છે એ જોવાના. આપણે એ સમયમાં હતા જ્યારે પંખા પણ વારે વારે બંધ થઈ જતા હતા કારણ કે ઇલેક્ટ્રિસિટી જતી રહેતી હતી. હવે એસી નેસેસિટી થઈ ગઈ છે, લક્ઝરી નહીં. એવા સમયની અંદર આપણે જીવીએ છીએ. અહીંયા આખા ડોમમાં આજે આ પંખા જ ખાલી હોત ને એસી ના હોત તો તમે બધા રોહિતભાઈને માથે અત્યારે માથાકૂટ કરતા હોત. પૂછી જુઓ બિચારા રોહિતભાઈ કેટલા ટેન્શનમાં હતા, અત્યારે કેટલા રિલેક્સ થઈને બેઠા છે. એસી બંધ કરાવ્યું એમણે, ઇનફેક્ટ ઠંડી લાગે. સો ધેટ ઇઝ ધ સિચ્યુએશન ધેટ વી આર ઇન. પણ એજ્યુકેશન માટે થઈને જેટલા પ્રયત્નો કરવામાં આવે એની અંદર આ વાત ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. હું નાની હતી ને સ્કૂલની અંદર ભણતી હતી ને ત્યારે મને પણ ભણવામાં સૌથી ઓછો રસ ત્યારે જ પડતો હતો કે જ્યારે શિક્ષકો તમને બુકમાં કંઈક માર્ક કરીને આપે ને કે ઘરે જઈને વાંચી લેજો. હું વાંચવાની એટલી બધી ચોર હતી કે મારા મોટા ભાઈઓ પાસે વંચાવડાવું ને હું સાંભળું, એ વાંચે હું સાંભળું. હવે આવું કેમ કરતી હતી હું? મારે જાતે વાંચવું જ નહોતું, એ વાંચે ને હું સાંભળું. આજે મને સમજાય છે કે પહેલેથી જ મને સાંભળીને વાતો વધારે યાદ રહેતી હતી, જોઈને વાતો યાદ રહે એના કરતા. અને એટલે આજે હું રેડિયોમાં પણ એ જ કામ કરું છું કે જે તમે સાંભળીને યાદ રાખો છો. આપણને નથી ખબર હોતી કે બાળકની શ્રવણ શક્તિ વધારે તેજસ્વી છે એની દ્રશ્ય શક્તિ કરતા એવું હોઈ શકે. અમુક લોકોને વાંચીને યાદ રહેતું હોય, અમુક લોકોને જોઈને યાદ રહેતું હોય. મને કવિતાઓ એવી રીતે યાદ રહેતી કે જો કોઈ એ ગાયું હોય ને, પિક્ચરના ગીતો કેવા યાદ રહી જાય છે, સ્કૂલની કવિતાઓ કેમ યાદ નથી રહેતી? તો મારા ફાધર કે જેની વાત હમણાં કેતન સર કરતા હતા, હી વોઝ ફ્રોમ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. બંને જણા થિયેટર કરતા હતા, રાધર મારા મધર અને ફાધર બંને. તો એ બંને જણા મારા માટે અલગ અલગ, ત્યારે છે ને અહીંયા વીએસ પાસે સસ્તું સાહિત્ય મળતું હતું રશિયન વાર્તાઓનું. તો એમાંથી વાર્તાઓની ચોપડીઓ મારા માટે લઈ આવે અને પછી ટેપ રેકોર્ડરની ઉપર બંને જણા આખી વાર્તા રેકોર્ડ કરે. પપ્પા અને મમ્મી બંને જુદા જુદા પાત્રો બને એની અંદર, ને પછી એના ગીતો જે વાર્તાની અંદર હોય જ નહીં એ પોતે લખે, એને કમ્પોઝ કરે, બંને જણા ગાય અને આખી વસ્તુ ટેપ રેકોર્ડર પર રેકોર્ડ કરી અને મારા ઘોડિયાની બાજુમાં ઓન કરી અને મૂકીને પોતાના નાટકના રિહર્સલ કરે. જે 2 કલાક રિહર્સલ ચાલતા હોય એ 2 કલાકમાં મને એવું લાગે કે મારા મમ્મી પપ્પા ઘોડિયાની બહાર જ છે. પણ એ આ વાર્તાઓ આવી રીતે મૂકીને જતા, એને કારણે મને નાનપણથી આવી રીતે વાતો સાંભળવાની ટેવ પડેલી. આજે મારી
ઓળખાણમાં એવા કેટલા છે કે જે મારો રેડિયો પોતાના બાળકોની આસપાસ મૂકીને જાય છે કે જેથી એમના બાળકો જે છે એમને એવું ન લાગે કે કોઈ નથી. એવા મા બાપ મળે છે કે જે કહે છે કે તમને જોઈને અમે અમારી દીકરીનું નામ દેવકી પાડ્યું છે. અને આ વાતથી એટલા માટે આનંદ થાય છે કારણ કે જે મારા મા બાપે ચૂઝ કરેલું એ કદાચ સાચું હશે તો આજે કોઈના મા બાપ મને ચૂઝ કરી રહ્યા છે. આમાં મારી ક્રેડિટ નથી, આમાં મેં એમણે જે અપબ્રિંગિંગ આપ્યું છે એને બરાબર ઘોળીને રાખ્યું છે એટલું જ મારી ક્રેડિટ છે. પણ એ વખતે પણ હું મારા ફાધરને કહું કે મને કવિતામાં રસ નથી પડતો તો એ મને કવિતા ગાઈ સંભળાવતા. એક સરસ ઢાળ બનાવી આપે ને એટલે કવિતા હું ગાવા માંડું ઘરની અંદર એટલે કવિતા યાદ રહી જાય. તો તમારી પાસે પણ બાળકોને ભણાવવા માટે સમજાવવા માટે અનેક રસ્તા હોઈ શકે. હું મોન્ટેસરી સ્કૂલમાં ભણી છું, શારદા મંદિર. મોન્ટેસરી સ્કૂલ એટલે શું? તમને અનુભવ ઉપરથી શિક્ષણ આપવામાં આવે તે. બાળકોએ ફોકસ રાખવાનું હોય. તમારી બાજુમાં જે બાળક છે રડે છે એને આપણું ફોકસ પ્લીઝ સૌથી પહેલા તો. બાળકોને જ્યારે તમારે ફોકસ આપવાનું હોય ત્યારે તમે શું શું કરી શકો? તમને સ્કૂલની અંદર કાચની બાટલી આપવામાં આવે અને સાથે રેતી આપવામાં આવે. પછી રેતી મુઠ્ઠીમાં ભરી અને ધીરે 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 રેતી એવી રીતે બોટલમાં ભભરાવાની કે જેને કારણે બહાર ના પડે. હવે આમ સાંભળીને એવું લાગે કે આનાથી શું ફેર પડે છે? ફ્રીજમાં પાણીના બાટલા અત્યારે બધાને ભરવાના હોય છે ને ઉનાળામાં, બાળકોને આપો કે બધી બોટલો બાળકોએ ભરવાની છે. એને કારણે એમની એકાગ્રતા પણ વધશે અને સાથે સાથે તમારા ઘરનું કામ જે છે એની અંદર તમારું બાળક એંગેજ થશે એટલી વાર તમે ફ્રી થઈ જશો. નાના નાના ઘરકામ કરાવ્યા કરવાના. મારી બા મને એટલી બધી વાર એવું કહેતું કે રોટલીની ઉપર ઘી ચોપડી દે. હવે ઘી ચોપડતી વખતે રોટલીના દરેક ભાગની ઉપર ઘી અડવું જોઈએ એટલી ચોકસાઈ બાળક રાખતું થાય એટલી નાનકડી વસ્તુ બાળક ખાલી રોટલી ઉપર ઘી ચોપડવાથી શીખે છે. પણ એની સાથે સાથે મારા બા વાર્તા કરતા જાય કે તને ખબર છે કે આ રોટલીની અંદર હવા ક્યાંથી આવે છે? કેવી રીતે ભરાય છે આની અંદર હવા? એની વાર્તા કરતા કરતા ઘી કેવી રીતે ચોપડવું એ સાથે સાથે શીખવતા જાય તો તમને રસ પડે છે રોટલીની ઉપર ઘી ચોપડવામાં. તમે કઈ કઈ વાતો એની સાથે એડ કરતા જાઓ છો એનાથી વાતો રસપ્રદ બને છે. એવા અનેક મા બાપોને હું જાણું છું કે જે પોતે વાર્તાઓ વાંચતા જ નથી અને પછી એ કમ્પ્લેન કરે છે કે એમની પાસે એમના બાળકોને કહેવા માટે કોઈ વાર્તા નથી. અને પછી સેકન્ડ કમ્પ્લેન એ હોય છે કે એમના બાળકો હંમેશા મોબાઈલ ફોન જ જોયા કરતા હોય છે. ગુલઝાર સાહેબ અને જાવેદ અખ્તર આ બંને જણા એક જગ્યાએ સાથે ઇન્ટરવ્યુ આપતા હતા. તો એક મહિલાએ હાથ ઉપર કરીને કીધું કે હમારે બચ્ચે પડતે નહીં હે, હમ ક્યાં કરે? हमारे बच्चे पढ़ते नहीं है, हम क्या करें? એટલે જાવેદ સાહેબે તરત કીધું પણ हमारे बच्चे तो पढ़ते हैं. એટલે એમને કીધું नहीं नहीं मैं ये पूछ रही हूँ कि हमारे बच्चे नहीं पढ़ते, आपके बच्चे तो पढ़ते होंगे. એટલે ગુલઝાર સાહેબે કીધું તમે ધ્યાનથી સાંભળો, જાવેદ એમ કહે છે કે અમારા છોકરા વાંચે છે કારણ કે અમે વાંચીએ છીએ. તો તમારા છોકરા જો મોબાઈલ ફોન જોયા કરે છે તો તમે ચેક કરો કે તમે કેટલો મોબાઈલ ફોન જોયા કરો છો. ક્લાસની અંદર ટીચર પાસે જો મોબાઈલ ફોન છે અને બાળક પાસે જો મોબાઈલ ફોન નથી અને જો ટીચર મોબાઈલ ફોન વાપરે છે તો થોડા દિવસની અંદર તમને એક બાળક એવું મળશે ક્લાસરૂમમાંથી કે જે મોબાઈલ ફોન લઈને આવશે કારણ કે એને એમ થશે કે મારે એ મજા લેવી છે કે મારા સાહેબ કે મારા બહેન માણી રહ્યા છે. That equality is extremely important. આજે શ્રેયસ જેવી સ્કૂલ્સની અંદર બાળકો ઝાડ ઉપર ચડી જાય તો એ લોકો નીચે નથી ઉતારતા આજના સમયમાં. બેસવા દો એને કે એને મજા પડે છે. બાળકને મજા પડવી અગત્યની છે તમારે ત્યાં આવવા માટે. એને તમારો ચહેરો ગમવો જોઈએ. મહેશભાઈએ જે કીધું ને સ્માઇલ, ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. ઇરફાન ખાને એક સરસ મજાની વાત કરી હતી એની એક કો એક્ટ્રેસ સાથે કે જે કોન્સ્ટન્ટલી કમ્પ્લેન કરતી હતી કે હું બહુ ટેલેન્ટેડ છું મને કામ નથી મળતું, હું બહુ ટેલેન્ટેડ છું મને કામ નથી મળતું. ઇરફાને કીધું તને કામ મળે કે ન મળે એક વાતની ગાંઠ બાંધી લે, રોતા માણસો કોઈ નથી ગમતા. તને કામ મળશે પણ જો તને રોવાની ટેવ પડી ગઈ છે ને તો જે મળ્યું છે એ જતું રહેશે. એટલે દિવેલ પીધેલા મોઢા લઈને ક્યાંય જવું જ નહીં જિંદગીની અંદર. આપણે કોઈને ક્યારેય નથી ગમતા. હું મારી કરિયરની અંદર જેટલા પણ લોકોને મળ્યું છું એમાંથી કોઈ પણ વ્યક્તિ મારી પાસે સેલ્ફી પડાવવા આવે ત્યારે એની સામે મોઢું ચડાવું ને તો એને એમ જ થાય કે ખોટા મેં મારી જિંદગીના આટલા વર્ષોના આટલા કલાકો આ બેનને સાંભળવામાં કાઢ્યા. કારણ કે પર્સનલી તમે જ્યારે એને મળો ત્યારે એનું મોઢું જુઓ કે આ કેવી મોઢું ચડાવીને ફરે છે. કોકના મોઢા જ એવા હોય એમાં બિચારા એ કંઈ કરી ન શકે. હા, એમનો સ્થાયી ભાવ જ એવો હોય કે તમે એમને ન હસતા જુઓ તો તમને એવું જ લાગે કે આમની કોકની ઉપર છટકેલી છે. હવે એમાં તો ઈશ્વરની સજા, બીજું તો શું. પણ જે લોકો પાસે શક્ય છે
આપણને બધાને ખબર છે કે આપણા મોઢા એવા હોય તોય આપણે થોડા હાવભાવ બદલી શકીએ છીએ ને એમાં કોઈ પૈસા લાગતા નથી. જેટલી સ્ત્રીઓને અને પુરુષોને એ બધી ચિંતા છે કે અમે ઘરડા દેખાવા માંડીએ છીએ, યાદ રાખજો તમારી મોઢાની આ લાઈનો નીચે એટલા માટે જાય છે કારણ કે મોઢામાં 10 વાર દિવસની અંદર આપણે કઈક વાત પર ચીડાઈએ છીએ અને આપણને કેટલી ગરમી છે, કેટલો ટ્રાફિક છે, આ બાળકો તો ક્લાસની અંદર ત્રાસ કરે છે, આ શિક્ષણ જગતમાં કોઈ કઈ સમજતું નથી. બધા લોકોને એકબીજા માટે કમ્પ્લેન જ છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ સમજતું નથી, દેશમાં કોઈ સમજતું નથી, દુનિયામાં કોઈ સમજતું નથી. આ કરવાને કારણે આખું મોઢું જે છે ને નીચું જતું રહે છે. એને પેલા હસતા રહો ને આમ તો ગાલના ગઠિયા ઉપર જ ચડ્યા કરે, નીચે ઉતરે જ નહીં. બરાબર? પણ આપણે ઘરે જઈને ચડેલા મોઢે ને કોકને મળીએ તો ચડેલા મોઢે ને ઘરની અંદર બબાલ ને કામની જગ્યાએ બબાલ ને આપણને એમ થાય કે બીજે ક્યાંય કોઈ આપણને સમજતું જ નથી. 5 મિનિટ પોતાની જાત જોડે કાઢી જુઓ, તમને નહીં મજા આવે. ખરેખર 5 મિનિટ ખાલી અરીસા સામે બેસો ને જાત જોડે વાતો કરો, ટ્રાય કરો તમે એકવાર ઘરે જઈને એકવાર. મોટા ભાગના લોકો જે જિંદગીમાં એ સ્ટ્રગલ કરતા હોય છે ને બીજાને કહેતા હોય છે કે તમે મને પ્રેમ નથી કરતા, તમે મને સમય નથી આપતા, તમે મને સમજતા નથી. એ બધા લોકોને જો 10 દિવસ વિપાસનામાં મોકલી દો, જે એમણે કોઈની સાથે વાત કરવાની નથી, માત્ર પોતાની જાત જોડે રહેવાનું છે, ત્રીજા કે મેક્સિમમ છઠ્ઠા દિવસે 90 માંથી 45 લોકો દોડીને પાછા આવતા રહે છે. એટલા માટે કારણ કે પોતાની જ જાત જોડે નથી રહી શકતા. અને આ તકલીફ એટલા માટે જ થાય છે કારણ કે આપણે આપણી જાતને પ્રેમ કરવાની, જાતને સમજવાની, જાતને યોગ્ય બનાવવાની મહેનત જ નથી કરતા. અને સતત આપણા કામની જગ્યાએ કે આપણા કુટુંબમાં આપણે એ જ પ્રયત્ન કરતા રહીએ છીએ કે બીજાને આપણે ગમવા જોઈએ. પણ ખરેખર બીજાને તમે ગમો એને માટે થઈને એ આવડત ડેવલપ કરવી પડતી હોય છે. ગાડીને આપણે રેગ્યુલરલી પેટ્રોલ ભરીએ છીએ, સર્વિસ કરાવીએ છીએ, સાફ કરાવીએ છીએ, આ બધું કરીએ છીએ ને. એને એવું કહીએ છીએ કે તું તારી રીતે ચાલ્યા કર, તારી પાસે હું શું કામ રોજ મહેનત કરું. જેમ ગાડીને એવું નથી કહેતા, જેમ પ્લાન્ટ્સને એવું નથી કહેતા, એમ આપણી લાઈફના માણસોને પણ એવું ન કહી શકાય કે ભાઈ તારી પાછળ હું રોજ મહેનત નહીં કરું. એ ઘરમાં પત્ની હોય કે પતિ હોય કે બાળકો હોય કે તમારો સ્ટાફ હોય, એ બધી જ જગ્યાએ આ કરવું પડતું હોય છે. હું આશા રાખું છું કે આ બધી વાતો જે આજે આપણે કરી રહ્યા છીએ એના બેસિસ ઉપર તમે તમારા ફ્યુચરમાં જે લોકો સાથે કનેક્ટ કરો છો, બીકોઝ આઈ ડોન્ટ નો તમારામાંથી કેટલા લોકો શિક્ષકો છે અત્યારે જે બેઠા છે અથવા તો વાલીઓ છે કે જે અત્યારે બેઠા છે. આઈ રિયલી હોપ કે આ વાતો જે છે એ ક્યાંક તમે જીવનની અંદર ઉગાડી શકો. ઘરે લઈ જાઓ, મનની અંદર મમળાવો. કદાચ કોઈ એકાદ વાત પણ તમને કામ લાગી હોય તો તમારી જિંદગીની 30 મિનિટ જે તમે મને આપી છે આજે, જે તમને ક્યારેય લાઈફમાં પાછી નથી મળવાની, એનો મેં સદુપયોગ કર્યો કહેવાશે. પણ જો જે 30 મિનિટ તમે મને આપી છે એમાં એક પણ વાત તમારા મનમાં તમારું જીવન બદલી શકે કે તમારો વિચાર બદલી શકે એવી સ્પાર્ક વાળી ના લાગી હોય તો then I am sorry that I wasted your time. જે આ જવાબદારીપૂર્વક હું તમારી સાથે વાત કરું છું, આઈ વિશ કે તમે પણ જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરો ત્યારે આ જવાબદારી યાદ રાખો કે એમની જિંદગીના આ વર્ષો જે છે, એમનો જે આ સમય છે એમને ક્યારેય પાછો નથી મળવાનો. એ તમારી ઇન્સ્ટિટ્યૂટમાં, એ તમારી આગેવાનીમાં, એ તમને ગુરુ બનાવીને તમારી અંદર ઇન્વેસ્ટ કરે છે. કોકનું ભવિષ્ય તમારા હાથમાં છે. એને એકચ્યુઅલી જ્યારે સિરિયસલી લેશો ત્યારે તમારે એની સાથે શું કરવું છે એ તમે બહુ સિરિયસલી કરી શકશો. થેન્ક યુ રોહિતભાઈ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. આઈ એમ વેરી હેપી ટુ સ્પીક ઇન ફ્રન્ટ ઓફ ઓલ ઓફ યુ. થેન્ક યુ. Again, one round of applause for Devkiben. Thank you, Devkiben. Education એનો જે મૂળ શબ્દ છે એ છે એ લેટિનમાંથી આવેલો છે. એનો મૂળ શબ્દ છે ટુ એજ્યુકેટ, અને ટુ એજ્યુકેટ છે એ લેટિનમાં ટુ એક્સ્ટ્રેક્ટ છે. ટુ એક્સ્ટ્રેક્ટ એટલે બહાર કાઢવું, એનો અર્ક કાઢવો. વિદ્યાર્થીમાં જે છુપાયેલું છે એ શિક્ષકે બહાર કાઢવાનું છે. અને આ મેસેજ આ બંને મહાનુભાવોએ ખૂબ સુંદર અને ખૂબ સરળ ભાષામાં આપણી સમક્ષ વ્યક્ત કર્યો છે. આપણે અહીંયા આ સેશનનો અંત લાવીશું અને અહીંયા પધારેલા બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓડિયન્સ.